સુરતના ઉમરપાડામાં યુવક યુવતીનો આપઘાત। કાટણવાડી ગામની સીમમાંથી મૃતદેહ મળી આવ્યા। ઝાડ પર દુપટ્ટો બાંધીને યુવકે યુવતીએ આપઘાત કર્યો। પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યા હોવાનું તારણ સામે આવ્યું છે। ઉમરપાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી છે। યુવક અને યુવતીની આત્મહત્યાનો બનાવ સામે આવ્યો। ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી। ઉમરપાડા પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે। કાટણવાડી ગામની સીમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। ઝાડ પર દુપટ્ટો બાંધીને યુવક અને યુવતીએ જીવન ટૂંકાવ્યું હતું। પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોઈ શકે તેવું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં ઉમરપાડા પોલીસ સ્થળ ઉપર પહોંચી અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ ફોન લાઈન પર જોડાયા છે। કિરણસિંહ, સુરતમાં યુવક યુવતીએ આત્મહત્યા કરી, શું વિગતો સામે આવી રહી છે? શું કોઈ કારણ જાણવા મળ્યું છે? શું વિગતો? જે ચોક્કસ ઉમરપાડાનો જે જંગલ વિસ્તાર છે ત્યાં ઝાડ પર લટકેલી અવસ્થામાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। સ્થાનિકોની નજર પડી, અમને પોલીસને ફોન કર્યો હતો। સ્થાનિક ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને યુવક યુવતીને જે દુપટ્ટાથી પોતાને ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો, મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યા છે અને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। પરંતુ આ યુવક યુવતી કોણ છે, શા માટે આપઘાત કર્યો છે, પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક તપાસમાં જે યુવતી છે તે બંસલી પટેલ અને યુવક છે તે નીરજ પટેલ હોવાનું બહાર આવ્યું છે। પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે। હાલ વધુ તપાસ પોલીસ કરી રહી છે। જી ચોક્કસથી કિરણસિંહ, આભાર જાણકારી આપવા બદલ।